અને કાલે જો રમણ ભમણ બધું કરી નાખ્યું તમને ખબર હશે. કાલે બ્લોગ જોઈએ છે તમને. ગારો ગારો ગાઈસ અહીંયા તો થોડુંક નુકસાન થયું છે. ગુડ મોર્નિંગ, કેમ તકલો છો? સ્વાગત છે ફરી વખત મારા નવા વ્લોગમાં. કાલે બહાટી બોલી ગઈ તમને ખબર હશે. તો ફોન પડતો પડતો રહી ગયો મિત્રો. તો ફોન પડતા પડતા રહી ગયો બિસારો. અને કાલે જો રમણ ભમણ બધું કરી નાખ્યું તમને ખબર હશે. કાલે બ્લોગ જોઈએ છે તમને. ગારો ગારો તો આ તો હુકાઈ ગયું, વહેલા હુકાઈ ગયું એમ કહેવાય. માનો કે 4-5 દી જાય નહીં તો ઘર સામું સુકાઈ ગયું છે. ઓલા પણ જે લાટ ભર્યું છે એમાં 1 થી 1.5 દી વયા જાય. કેમ કે હજી ઉનાળો હતો એટલે પાણી પર બરો અંદર સુઈ લે ને એટલા માટે. બાકી અમારે ઘઉં કાઢવાના હતા, એ તો કંઈ નીકળ્યા નહીં. નુકસાન કોને ખબર પડ્યા નહીં હોય તો 2-3 દી પછી નીકળશે. બાકી ભૂલી જવાનું કે આ વરે નહોતા. એવું બધું છે. તો કોન્ટિન્યુ જોડાઈ રહ્યો. આજે હું વાંચે શુક્રવાર છે, રીલ શૂટ કરવાનો. કાલ ખબર ક્યાંક વહી ગયો હતો સોમભાઈ. ગઈ રીતે એડિટિંગ કર્યું કમ્પ્લીટ. અને આ જો કાલે ઘઉં કાઢવાના હતા એટલે આ તો વાડીએ પડ્યા હતા, ભીના થઈ ગયા, હુકાવા ગયા. અને આ ભાઈ કાલે ગયા હતા એના બેનની ત્યાં તારી ગયા હતા. તારી એટલે કાલે કાંઈ રીલ ઉતારી નહીં પણ આજ ઉતારવાનું થાય છે આપણે. રેડી 5 વાગે વહી આવી છે મારો ભાઈ. ઓલા ભાઈબંધને કહી દો છે એકને, સાહિલભાઈને. તો 5 વાગે રીલ કમ્પ્લીટ છે. મારી પાસે સ્ક્રિપ્ટનું લખેલું પડી ગયું છે. એ રીલ ઉતાર નાખ્યું. અને અત્યારે તડકો જીરી છે અને તમને ગારો તમને બતાવું. અને માથે ના હલાય પણ શું સો યાર તું જો એવો ગારો છે. માપચર તો પછી આ બાજુ 1 નંબર થઈ ગયું જો. તો એ બધું છે. બાકી એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે છે ને મિની વ્લોગનું એડિટિંગ કરવાનું અને થંબલ બનાવવાનું એ બાકી છે. ખાલી વ્લોગ એડિટ કર્યો. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. વેકેશન છે ને, શું કરશું? સોમલા વાવાઝોડે પથારી ફેરવી નાખી. ભીખા બાપાના ઘઉં આવ્યા એટલે હોઈ ગયા કેવું લાગે છે. ઓલા જોવા જવા પડશે. આમ સમજો એમને આમ થોડું આને કઈ પાટું ભરાય ઉપર લગાવ. ઓલા ફોન કે બાપા તમે છે ને એક ટાઈસ જલ્દી નાખો. એક લારે એક ટાઈસ નાખો. આમને કોણ જ નથી. આમાં છોકરા ફૂટી જાય. ના ના એક લારી નહીં 4-5 લારી નાખવી દે ને. અબે સાલે તમે ખોટું વર્ષ પછી હાલ છે ક્યાં બધા. ના નાખવી દે ને ભાઈ. હાલ લે સોમલા દબન 10 રૂપિયા છે કસમથી બાપ નામ બસ. એટલે ધાબા પર નહીં જતો મારી લાગડી. તો ગાઈસ રીલ શૂટ કરી નાખી છે મસ્ત મજા ને કાંઈ ન ઘટેવી. તો પણ કદડામ ઘા કીધો હતો વાવાઝોડું પછીનો આવું આવે ને. અમારની ઓલા પણ ઘા કર્યો હતો. પબ્લિક જો દ્રશ્યો ઓલા શું કે દર્શકો બહુ ઝાઝા છે. તો શું કરે જો ભાઈ બંધ કરે હવે ડોપા લૂસી નાખવાનો હોય. ઓયા સોન પાપડી ખાય સાઈડ બહુ ડાયો માણો આમ તો વાત પૂછમાં. ના તું ખાઈ જા ભાઈ. એ ડાયો છે પહેલેથી. મિત્રો અત્યારે વાગે છે 12-12 અને મેં જમી લીધું. કેમ કે ભૂખ બહુ લાગી હતી એટલા માટે. આજે એમ તડકો બહુ નથી, પોચો છે. કેમ કે કાલે વરસાદ આવી ગયો ને એટલા માટે તડકો નથી, આજ ઓછો છે જો. અને તડકો સુકાઈ ગયો છે એટલું ધીમે. કાલે તો ઓલું સુકાઈ જાય. કેમ કે પહેલે વરસાદ આવ્યો એટલા માટે ફટાફટી સુકાય છે. એટલે સ્પીડમાં કોઈ દી સુકાણું નથી પણ સુકાઈ જાય. અને આ રસ્તો બ્લોક થઈ ગયો છે. એક ઓલા પણ ચાલવાનું અને એક રસ્તા શીલા પાડેલ છે એમાં. અને ઓલા પણ હાલવું હોય તો ઓલી ભીતે ઢાળાતું તમારે ચાલવાનું રહેશે. જો મેન સિટીમાં એટલો ગારો છે થોડો હમણાં સુકાઈ જાય. અત્યારે હું ખબર બટબોકું ઘેરે થોડુંક ચીકિંગ બીકિંગ કરતો હોઉં. વાવાઝોડામાં કાંઈ નુકસાન નથી થયું ને. કેમ કે એ ગયા છે બહાર સુરત ના કોઈ છે નહીં. ચાલો તો દેખો ગાઈઝ બાંધેલું છોડવું પડશે પેલા. ખુલ જા સમજીમ ભાઈ. क्या गुंडा बनेगा रे तू? ओ भाई मुझे मारो चलो लेट्स सी. तो देखो ये काला क्या है मालूम नहीं. उसे
ન થાય ધાબા પર જોતો હોઉં અહીંયા જો ખુસરો એટલો તો આવવાનો જ છે ગાઈઝ. અહીંયા તો થોડુંક નુકસાન થયું છે. અહીંયાથી આમથી પીડા છે જો નળિયા. આ લગભગ ત્યાંથી પીડું લાગે છે મને. તો જોઈ કઈ બાજુ. અહીંયા તો કંઈ થયું નથી બીજું. બેમાંથી એક રૂમમાં કોઈ રહેતું નથી એટલા માટે બાકી હિસકો તમને લગભગ જાણીતો હોય છે. હિસકા ખાવાનું થાય છે. નાખો ગાઈઝ. એ ભાઈ થયા જા. તો એવું બધું છે. એકાદું નળિયું પીડ્યું બાકી ત્યાં વાંધો નથી આવ્યો. બરોબર છે તો કાંઈ વાંધો નથી આવ્યો. નળિયા એમ તો દાદા પીડે જો જોવાલા પણ રહ્યા એટલા ફૂટી ગયા જો. સમાચાર મોકલવા પડશે. કોઈ જોઈ શકે ને સુરતથી ઓલો કોમેન્ટ કરી દો પાછા. તમારા ઘરનું ધ્યાન રાખવું એવો થાય. ગઈ અત્યારે બીવા પાછા ઘેરે અને આ રસ્તો મેં કીધો હતો ભીતમાં હાલવાનો તો એવો રસ્તો છે. અને લાઇટ કપાઈ ગઈ હતી પાછી આવી ગઈ હતી સારું છે ગાઈઝ. તો અત્યારે હવે છે ને હાવ કંટાળી ગયો હું અને મેં કરી છે ફ્રી ફાયર ચાલુ પણ નેટ નથી હાલતું. આ ગધેડું જેટલી દાય સડે છે ને બહુ વાળા સડે છે. વેકેશનમાં હવે અમારે શું કરીશું હવે. તો આ નેટ હાલતું નથી યુટ્યુબમાં હાલતું કાંઈ નેટ નથી ક્યાંય નથી હાલતું નથી ક્યાંય બહાર જવાતું. તમારે કરવાનું શું? વાડી આટો મારવા જવું છે. મેળ આવે ને તો ખાઈ પીને હું રોંઢક દઈને જોઈશી. તો ગાઈસ અત્યારે હું થઈ ગયો છું નાઈ ધોઈને રેડી કમ્પ્લેટ. એક ફિલ્મ જોઈ નાખ્યું હતું બપોર વચ્ચે મસ્તનું. અત્યારે વાગ્યા છે 3:30 નાસ્તો કરી લીધો આગળ થોડોક ભાગ લઈ આવ્યો ડાયબેટી ગયો અને બસ હવે 5 વાગ્યામાં થોડીક વાર છે પછી ક્રિકેટ રમવાનું છું અથવા રીલ શૂટિંગ. ચલો કન્ટિન્યુ જોડાઈ દો તમે મારા વ્લોગમાં. ફિલ્મ મસ્ત નહોતું મિત્રો જોઈ નાખ્યું. ટાઈમ વી ગયો 2-2.5 કલાકનો હતો એટલો ટાઈમ વી ગયો પછી નહીં નાખ્યું નહીં રાખ્યું. તડકો કંઈ બહુ છે નહીં બાપ એટલે આમ ઠીક વરસાદ આવે ત્યારે સાંજે આવે નહીં સારું તો ઠોકાઈ જવું. કાલે મેં એકલા મંગ્યો દડો ખબર છે ને 20 રૂપિયા દીધા હતા ભાઈ મેં. હાલ બધા કાઢો થઈ રહ્યા પૈસા. મંડી આવી ગઈ દાડી આવી જવું જતા જા ઘરે. મિત્રો મસ્ત મજાની રીલ એક શૂટ કરી લીધી અમે કેમ કે આવી છે બેટ દડે રમવા. ચાલો પબ્લિક છે ભાઈ જાજુ. સોમભાઈ બોમભાઈ બેટ લઈને આવે છે. કેમ છે મારા કલેજા? આ જો આ વાંધો તમે યાર તમે મને આમ ના કરો યાર. તમે માન સન્માન આપવું જોઈએ તમારે યાર. ગારો છે જેવો તેવો પણ તો આમાં રમવાનું થાય છે. મને બીજા દડે આઉટ કરી લીધો છે. હાલે મોદી રન મારવાના છો મારો ભાઈ? ભલા શું કરું લાભ પણ. અને આ ખટારો લાવ્યો તું આવ્યો ભાઈ ખટારો લઈને આવ્યો પકડવા. એ આવ્યો છે રોલા સોલા પાડવા થાલ લઈને. ચાલો કન્ટિન્યુ હાલો ફેંકો. શું ભાઈ બોલિંગ કરી છે? ઓહો એલા પણ તો મને માર નાખે. બોલિંગ કરીમાં ભાઈ આ નથી ફાવતું. ઊભો ફેંક ભાઈ તું. તો મિત્રો આપણે તો આવી ગયા ચાલે. તમે જોતા રાખો મારી તો ગાઈસ ક્રિકેટ રમવાનું અમે પૂરું કરી દીધું છે કેમ કે લાડ ઘણી રેમાં પછી બધા પ્લેયર વી ગયા તમે બંધ કરી દીધું. બાકી નજારો જો આજ કાંઈ લગભગ વરસાદ આવવાનો છે નહીં. તો એ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી. બ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય બધા સબસ્ક્રાઈબ કરી નાખજો.